વિવાદ યથાવત લાખોના ધુમાડા વગર ટેન્ડરે કેવી રીતેના સવાલો ઉઠવા પામી રહ્યા છે। 9 લાખની રોકડ ચૂકવણી પાછળ આશય શું? વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 2 દિવસ પૂર્વે યોજાયેલા પદવીદાન સમારંભના આયોજન પૂર્વે જ પરંપરા તૂટી રહ્યાનો વિવાદ બાદ યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થયો હોય, ગવર્નિંગ બોડીની રચના થવા પામી ન હોય તો થનાર ખર્ચની મંજૂરી સરકારના શિક્ષણ વિભાગ પાસે મેળવવી જરૂરી હોય છે। તેમ છતાં જો મંજૂરી આપવામાં આવી હોય તો 2.5 લાખ ઉપરાંતના ખર્ચ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી પડે તો બારોબાર લાખોનો ધુમાડો કઈ રીતેના સવાલ સાથે રૂપિયા 9 લાખની રોકડમાં ચૂકવણી કેવી રીતે જેવા સવાલના પગલે વિવાદ યથાવત રહેવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે છેલ્લા 6.5 દાયકાથી પદવીદાન સમારંભ પરંપરાગત સરદાર પટેલના નિર્વાણ દિને એટલે કે 15મી ડિસેમ્બરના રોજ યુનિવર્સિટીના કેમ્પસમાં જ યોજવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે 66મો પદવીદાન સમારંભની પરંપરા તૂટવા પામતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે। તેમ છતાં યુનિવર્સિટી દ્વારા છેલ્લા 2 દિવસ પૂર્વે 16મીના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સરદાર પટેલ રાજમાર્ગ ઉપરના ખુલ્લા મેદાન ખાતે વિશાળ શમિયાળ ઊભું કરી યોજવામાં આવ્યો, જેની પાછળ પદ પ્રાપ્તિની મનસા પરિપૂર્ણના સવાલ શિક્ષણ જગતમાં ઉઠવા પામ્યાના વિવાદ પણ યથાવત રહેવા પામ્યો હોય તેમ યુનિવર્સિટી દ્વારા આયોજિત 66મો પદવીદાન સમારંભ પાછળ લાખોનો ધુમાડો કરવામાં આવતા યુનિવર્સિટીની એક્ટ જાણકારના મતે સરકાર દ્વારા યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવામાં આવતા સેનેટ સિન્ડિકેટ બરખાસ્ત કરવામાં આવ્યા બાદ હજુ સુધી ગવર્નિંગ બોડીની રચના થવા પામી ન હોય યુનિવર્સિટી દ્વારા થનાર ખર્ચની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા મેળવી જો 2.5 લાખ ઉપરાંતનો ખર્ચ હોય તો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી પડે, જેનું ઉલ્લંઘન થવા પામ્યાના સવાલ સાથે 9 લાખ જેટલી રકમની રોકડ ચૂકવણી કરવામાં આવી તો તેની પાછળનો આશય શુંના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પૂર્વે યુનિવર્સિટીમાં રૂપિયા 38 કરોડના હિસાબી ગોટાળા ઉજાગર થયા હતા, જેની તપાસમાં વાઉચરની એન્ટ્રીની 2 જવાબદારી હોવાનું ઉજાગર થવા પામ્યું હતું તો 9 લાખની થયેલ રોકડમાં ચૂકવણીની તપાસ થશે જેવા વિવાદ પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ પણ યથાવત રહેવા પામ્યાનું જાણવા મળ્યું છે। અલ્પેશભાઈ, 2 દિવસ પહેલા સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાઈ ગયો, શું કહેશો? આ પદવીદાન સમારોહ નહોતો, આ કોઈ ચાટુકારતા કરનાર જે લોકો છે જે પોતે લાયકાત નથી ધરાવતા એવા લોકોના પદ માટેનો કાર્યક્રમ, એટલે અમે કહીએ છીએ કે આ પદવીદાન સમારંભને આ પદ મેળવવાનો સમારંભ આખો રાખવામાં આવ્યો હતો। હું તમારા માધ્યમથી કે ખૂબ દુઃખદ બાબત છે। આ જ્યારે વિદ્યાનગરની વાત કરીએ તો આ ભાઈ કાકા HM પટેલ, ભીખા કાકા, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોની આ ધરતી રહી છે। આ ધરતી પર એવા ઢગલો દાતાઓ છે જેમને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી હતી અને આ શિક્ષણની વિશ્વ લેવલે વખાણ થાય છે, ખરેખર જોવામાં આવે છે। આજે દુઃખ સાથે કહું છું કે આ સરદાર પટેલ યુનિવર્સિટીને કલંકિત વારંવાર કરી રહ્યા છે અને કોણ કરી રહ્યા છે અને પોતાને એમ કહે છે કે અમે પાટીદાર। શું પાટીદાર હોઈ શકે? એક બાજુ સરદાર પટેલ જેમને સંપૂર્ણ જીવન લોકો માટે સમર્પિત કરી દીધું, ભાઈ કાકા એક પાઈ ભેગી કરીને આ વિદ્યાનગરની સ્થાપના કરી ગરીબ વિદ્યાર્થીઓ માટે, જેમને હંમેશા વિદ્યાર્થીઓના ભલા માટે 1 રૂપિયો ખર્ચતા પણ જેને ચિંતિત કર્યું હોય, જેને એની ગરિમા સાચવી હોય, પણ આજે એક પદ માટે, પદની લાલસા માટે સરદાર પટેલને ભૂસી દેવાનું કાવતરું થાય અને એ રાજકીય અખાડો બની દેવાનું કાવતરું થાય। આવા લોકોના કારણે જ આજે શિક્ષણ ખતમ થઈ રહ્યું છે। આ પદવી સમારંભ નહોતો, આ પદ મેળવવાનો સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। અલ્પેશભાઈ, આટલા વર્ષોથી પદવીદાન સમારંભ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં જ કરવામાં આવતો હતો, આ વખતે આ પદવીદાન સમારંભ યુનિવર્સિટીથી દૂર શું કામ કરવામાં આવ્યો અને આ બેફામ જે ખર્ચાઓ કરવામાં આવે એમાં શું કહેશો? હું સ્પષ્ટ કહું છું કે 2 લાખ રૂપિયાના મંડપમાં આજ યુનિવર્સિટી કેમ્પસમાં લાઇબ્રેરીમાંથી જલુસ નીકળે, લાઇબ્રેરી એટલે જ્ઞાન સાગર, એ જ્ઞાન સાગરમાંથી એક મશાલ જ્ઞાનની નીકળે અને એ યુનિવર્સિટી સામેના પંડાલમાં જાય। અહીંયા આગળ ઉપરાષ્ટ્રપતિ હોય, અબ્દુલ કલામ જે રાષ્ટ્રપતિ બની ગયા એ હોય, મુખ્યમંત્રી જે અહીંના હતા આજના આપણા પ્રધાનમંત્રી હોય નરેન્દ્રભાઈ હોય, આનંદીબેન મુખ્યમંત્રી તરીકે આનંદીબેન હોય, રાજ્યપાલ હોય, એવા
કઈ મહાપુરુષો આ ધરતી પર આ કોન્વોકેશનમાં તમે જોયા હશે કે પૂર્વ આપણા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી મોરારજી દેસાઈ જેવા આવા કઈ મોટા મોટા લોકો જે આ દેશના એવા મહાનુભાવો કે સાચે જે આપણે એમને કહી શકીએ એવા લોકો આ જ મેદાનમાં આ જ યુનિવર્સિટીની સામે કોન્વોકેશનમાં આવ્યા. કોન્વોકેશનમાં પદવી સમારંભમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને બિન રાજકીય રીતે સંપૂર્ણ કાર્યક્રમ રહ્યો. પણ આજે આ પદવી સમારંભ ન તો હું વારંવાર કહું છું એ અહીં જે ચાટુકારતા કરતા પદ મેળવવાના લોકો માટે એક પદ મેળવવા માટેની આખી ગેમ હતી. એક બે એવા લોકો ભારતીય જનતા પાર્ટીના જે શિક્ષણના દલાલો છે જેને લોકસભા લડવા માટે ટિકિટની લાલસામાં આ ગોઠવણ કરતા હતા અને અમિતભાઈ જે પોતાને ગૃહમંત્રી કહે છે એ 2024ના પ્રચાર મંત્રી બનીને આવ્યા હતા. આ 3 જણાના મનસુબા પર આખો કાર્યક્રમ હતો. પદવી સમારંભ રહ્યું જ નહીં. 2 લાખનો ખર્ચ જે પંડાલનો થતો હતો એ 25 લાખ રૂપિયા. કોના? આ કોઈના બાપ નહીં, એમના ઘરના નહીં, વિદ્યાર્થીઓના પૈસા ખર્ચ કર્યા. આજે એ ખર્ચ તમામ ગણીને 10 લાખે પૂરો થતો હતો, આજ 50 લાખ ઉપર પહોંચશે. એના સિવાય અહીંથી 3 કિલોમીટર પંડાલમાં આપ મીડિયા વાળા સમક્ષ તમારા એક એક વિડીયો ખોલીને બતાવો. ખેડા જિલ્લાના ભાજપના લોકો સિવાય વિદ્યાર્થીઓ હતા જ નહીં. ગૃહમંત્રીના આખા ભાષણમાં વિદ્યાર્થીઓ માટેની કોઈ વાત નહીં, આખી રાજકીય વાત અને રાજકીય ચર્ચા વિદ્યાર્થીઓ સામે મૂકવામાં આવી. એટલી બધી જૂઠી ખોટી સરદાર પટેલ વિશે એટલું બધું અપમાનજનક બાબતો એમને કહી. અરે તમે અહીંયા આગળ પણ આવીને ગયા, કેમ સરદાર પટેલના ઘરે ના? તમે 15 ડિસેમ્બરે કેમ નિર્માણ દિવસે સરદાર તિથિએ ના આયા? તમે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, કેમ તમે પાછું નથી લાવી શકતા? તમે સરદાર પટેલ એરપોર્ટનું નામ બદલી નાખ્યું. તમે વારંવાર સરદારને અપમાનિત કર્યા અને છતાં પણ તમે સરદારના નામે રાજકારણ કરવા સરદારની ધરતી પર આવો છો. આ લોકોએ સમજવાની જરૂર છે. આ પદવી સમારંભના નામે 2024ની સભા કરવામાં આવી. ખોટી રીતે આખું બજેટ એક પણ ટેન્ડર કરવામાં નથી આવ્યું. સરકારનો પરિપત્ર છે 2 લાખથી ઉપર કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય તો એનું ઈ ટેન્ડરિંગ કરવું પડે. કેમ ના આવ્યું? મંડપવાળાને 9 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા, જે યુનિવર્સિટીના ઇતિહાસમાં નથી આપવામાં, આપી પણ ના શકાય. ચેકથી આપવા પડે, ટ્રાન્સફર કરવા પડે, ઈ ટેન્ડરિંગ કરવું પડે અને પાસ કરાવવું પડે. આખી બોગસ પ્રક્રિયાથી લાગતા વળગતાઓને ફાયદો કરાવવા, પદ મેળવવા, લોકસભાની અમુક ટિકિટો માટે અને રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ દુઃખદ બાબત છે. પ્રજાએ જાગવું પડશે, નહીતર આ લોકો સંપૂર્ણ રીતે શિક્ષણને ખતમ કરી દેશે. હું મીડિયાના આદેશથી એટલું જ કહીશ કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં ક્યારેય ના બન્યું હોય એવું આ ભાઈ નિરંજને ઇન્ચાર્જ પછી પદ મેળવવા માટે એટલી નિમ્ન કક્ષાના કૃત્યો કર્યા છે. આ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ જ્ઞાનો નહીં નીચે થાય. આ જ યુનિવર્સિટીના ખર્ચે સંવિધાન પર કાર્યક્રમ થાય, ભારત માતાના હાથમાંથી તિરંગો બદલી નાખવામાં આવે. તિરંગો આતંકવાદ કર્યું છે યુનિવર્સિટીના વહીવટકર્તાઓએ. અને આટલી ચાટુકારતા કરતા અત્યારે તમે જોવો કે કોન્વોકેશનને 3 કિલોમીટર દૂર, જેમાં વિદ્યાર્થીઓ નહીં, રાજકીય ભાષણ, રાજકીય મેળાપડા, એક ડીન એક ફેકલ્ટીનું એલાન કરીને ડિગ્રી આપતા હોય છે. આજે એ પણ નહીં અને રિસીવ કરવાથી લગાવી તમે જોયા હશે જ્યાં હેલિપેડ પર બધા ભાજપના કાર્યકર્તાઓ રિસીવ કર્યા, બધા ભાજપના કાર્યકર્તા મૂકવા ગયા, કાર્યકર્તાઓએ આખા પંડાલમાં જમાવટ કરી દીધી. તો શું કોન્વોકેશન હતું? આ કન્ફર્મેશન પદ માટેનું ધંધો હતો અને રાજકીય 2024ના આખો કાર્યક્રમ હતો. એટલે આ કાર્યક્રમને અમે વખોડીએ છીએ. આ કોન્વોકેશન હતો જ નહીં અને કોઈ જ પ્રણાલી જાળવવામાં નથી આવી અને બેફામ ખર્ચો કરીને અઢળક ભ્રષ્ટાચાર પણ કરવામાં આવ્યો છે. પ્રજાએ આ સરકારના અહંકારને સમજી અને અમને ભાનમાં લાવવા પડે, નહીતર આ જ અહંકારમાં શિક્ષણ તો ખતમ થશે પણ સાથે સાથે ગુજરાત અને દેશ